વડનગરથી વારાણસી તક આ વાક્ય માત્ર શબ્દ સમૂહ નહીં, અઢી દાયકા સુધીની રાજકીય યાત્રાનું સશક્ત પ્રતીક છે. ઉત્તર ગુજરાતની ધરા પર એક એવું વ્યક્તિત્વ જન્મ્યું જેને રાજકારણમાં વારસામાં નહોતું, પણ સેવા, સંસ્કાર અને સંકલ્પ એ ત્રણેય તેમને લોકનેતા બનાવ્યા. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખથી શરૂ થયેલી યાત્રા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ, 2 વખત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને ત્યારબાદ સતત ત્રીજી વાર બનાસ ડેરીના ચેરમેન. આ બધી સિદ્ધિઓ એ માત્ર સિદ્ધિઓ નહીં, આ તો લોકોના નિશબ્દ વિશ્વાસના કીર્તિમાન છે. બનાસ બેંકના ચેરમેન, ગુજરાત બેંકના વાઇસ ચેરમેન તરીકે શંકરભાઈએ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં અવિરત કામ કર્યું છે. અને પછી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી સામે પહેલી જ વાર ચૂંટણી લડવાની હિંમત, 7 વાર વિધાનસભાના મેદાનમાં ઉતરવાનો અડગ સંકલ્પ, ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પ્રજાહિતના નિર્ણયો, આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વટ, વિશ્વાસ અને વિવેકનો અનોખો સંયોજન. આજે તેમનો જન્મદિવસ હતો અને એમના જન્મદિવસે જિલ્લાના હજારો કાર્યકર્તાઓ, શુભેચ્છકો, ભક્તો ધાર્મિક, સેવાકીય, સામાજિક કાર્યો દ્વારા એક લોકપ્રિય જનનાયકને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે લોકસેવક શંકરભાઈને લાંબુ, તંદુરસ્ત અને ઉજ્જવળ આયુષ્ય પ્રાપ્ત થાય, દેશ, ધર્મ, સમાજની સેવા કરવાની હજુ અનેક તક મળે અને બનાસની ધરાને ગૌરવ અપાવવાની તેમની યાત્રા વધુ તેજ બને. આ પ્રસંગે શતાયુ ભવો. શંકરભાઈ ચૌધરીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. વડનગરથી વારાણસી સુધી અને વારાણસીથી વિશ્વ સુધી આ યાત્રા પ્રેરણાદાયી રહે. શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાને હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો. એમણે બનાસકાંઠાને પાણીની તકલીફો કઈ રીતે દૂર થાય તેના માટેના પ્રયાસો કર્યા. બનાસકાંઠામાં અનેક એવા પ્રોજેક્ટો લાવ્યા. ક્યારેય કલ્પી ના શકાય કે બનાસ ડેરી થકી અને ગાયના ગોબર, ભેંસના ગોબર થકી આપણી ગાડીઓ ચાલશે, ખેડૂતોની ગાડીઓ ચાલશે, પશુપાલકોની ગાડીઓ ચાલશે, આવું બધું ક્યારેય વિચાર્યું નહોતું. પરંતુ એક સંકલ્પ હતો, એક વિઝન હતું અને આજે તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ, કે જે સંકલ્પ અને વિઝન સાથે કામ કર્યું છે એનું રિઝલ્ટ પણ આપણે જોઈ રહ્યા છે. બાયો CNG પ્લાન્ટ નાખીને આજે એક અદ્ભુત ક્રાંતિ કરી છે. સાથે સાથે મધની ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, દૂધ ક્રાંતિ, આવા અનેક પ્રયાસો થકી બનાસને એક અવ્વલ નંબર ઉપર મૂક્યું છે. આજે બનાસકાંઠાની આજે બનાસ ડેરી છે, જેમને અવિરતપણે વિશ્વ ફલક ઉપર જઈ રહી છે. જેમ સતત ત્રીજી વાર પોતાના નેતૃત્વમાં ડેરીએ જે કામ કર્યા છે એ માત્ર દૂધ લેવાનું અને પગાર આપવાનું કામ નથી કર્યું. બનાસ ડેરીએ આજે અનેક એવા કામ કર્યા છે જે મોટી વિશેષ કંપનીઓ કરતી હોય છે, પરંતુ એ કંપનીઓથી પણ વિશેષ પશુપાલકોને અને ખેડૂતોને વધુ ફાયદો થાય તેના માટે અનેક પ્રોજેક્ટો લાવ્યા. ડેરી થકી અનેક એવા કામો થયા જે આજે આપણી નજરની સમક્ષ છે. બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે સીડ બોલનું વાવેતર કરીને બનાસના ડુંગરા હરિયાળા કર્યા અને હજુ આવનારા સમયમાં પણ રણની ખારી જમીનમાં પણ ખેડૂતો ખેતી કરે તેવા અનેક પ્રયાસો થશે.